આજરોજ 31મી ઓક્ટોબરના રોજ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે ભરૂચ જિલ્લામાં રન ફોર યુનિટી 2025 કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમનો પ્રારંભ સવારે 7 વાગે જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચથી કરવામાં આવ્યો હતો। એસપી અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નાયબ કલેક્ટર એનઆર દાંધલ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં રન ફોર યુનિટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। દોડનો માર્ગ કલેક્ટર કચેરીથી શરૂ થઈ શક્તિનાથ સર્કલ, 532 સર્કલ થઈને ફરી કલેક્ટર કચેરી ખાતે સમાપ્ત થયું હતું। કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલના અવિસ્મરણીય યોગદાનને યાદ કરી એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્રીય એકતા શપથ લેવાયો હતો। આ અવસરે જિલ્લા પદાધિકારીઓ, જિલ્લા જેલના અધિકારી કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, એનસીસી કેડેટ્સ, હોમગાર્ડ્સ, ખેલાડીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ અનેક રાષ્ટ્રપ્રેમી ભરૂચવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સરદાર પટેલની 150મી જન્મ જયંતિના ભાગરૂપે યોજાયેલી આ દોડમાં એકતા, એકરૂપતા અને દેશભક્તિનો ઉમળકો જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં અત્રેની ભરૂચ જિલ્લા જેલના અધિકારી કર્મચારીઓએ ભાગ લીધેલ। आज रोज सरदार वल्लभभाई पटेलની 150મી जन्मजयंती निमित्ते भरूच जिल्ला खाते एकता दौड़નું आयोजन કરવામાં આવેલું હતું, જેમાં ઘણી મોટી સંખ્યામાં દોડવીરો, રમતવીરો, પોલીસ જવાનો તમામ લોકો ખૂબ જોડાયા હતા અને રાષ્ટ્રપ્રેમની એક ભાવના વ્યક્ત થાય એ આશયથી અને સૌ લોકો પોતાની હેલ્થ સાચવે એના આશયથી આજે સૌએ એકતા રન ભરૂચ જિલ્લા ખાતે પૂર્ણ કરી છે અને જેની અંદર જિલ્લા વહીવટીતંત્ર તરફથી હું તમામનો આભાર માનું છું।